મિત્રો ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય એમાં આપણે સ્વાધ્યાય 8.1 પહેલાંના જે ઉદાહરણ છે એ આપણે આથી ચાલુ કરવા જઈ રહ્યા છે. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે તમને વિડીયો ચાલુ કરીશું. જો તેને બરાબર 4/3 હોય તો પૂરો એના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. આપણે સ્ટાર્ટ કરીશું. A, B, C, B રાખવું. હવે આપણી પાસે AB ની વેલ્યુ નથી BC ની વેલ્યુ કે નથી AC ની વેલ્યુ. આપણે સૌથી પહેલા લખીશું ત્રિકોણ ABC માં B બરાબર 90 માટે AC કર્ણ થશે. હવે લખીશું કે tan બરાબર 4/3 પરંતુ tan બરાબર હવે જો tan બરાબર સૂત્ર શું tan થીટા બરાબર સૂત્ર શું આપણે થીટા પ્રમાણે જ યાદ રાખવું કેમ કે ખૂણો તો ગમે તે હોય રાઈટ. તો આપણે tan થીટા પર સૂત્ર શું ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં ખૂણા થીટાની પાસેની બાજુ. તો ખૂણો કયો છે A તો A ની સામેની બાજુ BC છેદમાં A ની પાસેની બાજુ AB. આપણે લખીશું આ બે કાપી દઈએ આ બે આપી દઈએ તો લખીશું પરિણામ 1 અને 2 પરથી BC upon EB બરાબર 4/3. તમે આવું લખો માટે તો પણ ચાલે. તો આપણને BC અને AB ની કિંમત મળી ગઈ. તો BC કેટલા 4 AB 3. આપણી પાસે AB અને BC ની વેલ્યુ છે પણ AC ની વેલ્યુ નથી. તો આપણે કઈ રીતે શોધીશું પાયથાગોરસ પ્રમેયની મદદથી. તો લખીશું હવે પાયથાગોરસ પ્રમેય મુજબ AC² is equal to AB² plus BC². તો AC શોધવાનું છે રાઈટ. AC² બરાબર AB કેટલા છે 3 એટલે 3 નો વર્ગ BC કેટલા છે 4 તો 4 નો વર્ગ. તો માટે AC² 3 નો વર્ગ નો 4 નો વર્ગ 16. તો માટે AC² બરાબર 25. તો માટે AC બરાબર શું 5. તો આપણને AC ની વેલ્યુ મળી ગઈ 5. ચલો હવે tan ની વેલ્યુ તો આપણે આપી દીધેલી છે. તો એ સિવાયના આપણે શું શોધવાનું sin શોધવાનું. cos જો tan તો આપી દીધેલા છે પછી cot sec અને cosec. તો આપણે પહેલા sin શોધીએ. તો હવે sin A તો sin થીટા પર સૂત્ર શું છે ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ. તો A ની સામેની બાજુ BC છેદમાં કર્ણ AC. તો BC બરાબર 4 AC બરાબર 5. તો cos A cos થીટા પર સૂત્ર શું ખૂણા થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો A ની પાસેની બાજુ AB છેદમાં કર્ણ AC. AB 3 AC 5. હવે આપણે શોધો છે cot. તો મિત્રો તમને ખબર ને કે tan A into cot A બરાબર A. તમે cos શોધવાનું છે તો લખી શકાય ને કે cot A is equal to 1 upon tan A. 1 upon tan A શું છે 4 upon 3 છેદનો છેદ કે જતો રહે અંશમાં તો બરાબર 3/4 રાઈટ આઈ જે છે.
sec. મિત્રો તમને ખબર છે કે sec θ નું સૂત્ર શું? 1/cos θ. અહીં ગુણ્ય છે એટલે આપણે લખીશું 1/cos. 1 તો cos એ cos કેટલા છે? 3/5. છેદનો છેદ અંશમાં જાય એટલે 5/3. હવે cosec. cosec નું સૂત્ર શું? 1/sin. તમને ખબર જ છે સૂત્ર તમને કમ્પ્લીટ આવડશે હશે ને તો દાખલો તમને ફટાફટ આવડી જશે. એટલે આપણે એકદમ ઈઝી મેથડથી જ કરીએ છીએ. 1/sin તો sin એ કેટલા છે? 4/5. છેદનો છેદ અંશમાં જાય બરાબર 5/4. આપણે બધા બીજો શોધી કાઢી એક આપેલો હતો તો 1 2 3 ટોટલ 6 છે એમાં એક આપેલો એટલે 5 શોધવા પડે તો sin એ cos એ cot એ sec એ cosec એ. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું. મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય એમાં આપણે સુધી 8.1 દાખલા ચાલુ કર્યા હતા રાઈટ. તેમાં આપણે પહેલો દાખલો જોયો હતો. તો આજના વિડીયોમાં આપણે ત્રીજો દાખલો જોવાના છે. તે વિડીયો ચાલુ કરતા પહેલાં જે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. શું કીધું છે કે જેમાં ખૂણો C કાટખૂણો હોય. તો આમાં ખૂણો C કાટખૂણો હોય એટલે આપણે અહીં તમે પર્ટિક્યુલર કહી દીધું છે એટલે આપણે C ને જ કાટખૂણા તરીકે લેવો પડે, B ને ના લેવાય રાઈટ. AB બરાબર 29 એકમ, BC બરાબર 21 એકમ અને કોણ ABC બરાબર કેટલા હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. આપણે આકૃતિ દોરીશું. A B C માં B સોરી આ રીતે તો નહીં લખાય એટલે આપણે C ને કાટખૂણા તરીકે લેવાનો છે એટલે આ C ને કાટખૂણા તરીકે લીધો છે B θ. તો આપણે લખીશું કે ત્રિકોણ ACB માં ખૂણો C બરાબર 90 અંશ, પછી AB બરાબર કેટલા છે 29 એકમ, AB બરાબર 29, BC બરાબર 21. આપણી પાસે AB નું માપ છે 29, BC નું માપ છે 21. આપણી પાસે બેના માપ છે પણ એકનું માપ નથી. તો એ આપણે કઈ રીતે શોધીશું? પાયથાગોરસ પ્રમેયની મદદથી. તો આપણે લખીશું હવે પાયથાગોરસ પ્રમેય મુજબ AB square is equal to AC square plus BC square. is equal to AC શોધવાના છે આપણે. AB આપેલા છે 29. ચાલો AC શોધવાના છે એટલે AC નો સ્ક્વેર પ્લસ BC 21. તો માટે તો 29 નો વર્ગ 841 બરાબર AC સ્ક્વેર પ્લસ 441. હવે આપણે AC શોધવાના છે રાઈટ. તો પહેલા તો 441 પ્લસમાં છે એટલે માઈનસમાં જશે. માટે 841 માઈનસ 441 તો 400 બરાબર AC સ્ક્વેર. તો માટે AC સ્ક્વેર બરાબર 400 તો માટે AC બરાબર 20. હવે આપણી પાસે 3 ની વેલ્યુ છે. હવે શું કહે છે અને તો ન્યુમેરિકલ મૂલ્ય શોધો. હવે આપણે ફર્સ્ટ શું કીધું છે cos per theta plus sin per theta, બીજું cos per theta minus sin per theta. પણ આપણી પાસે નથી cos per ની વેલ્યુ કે નથી sin ની વેલ્યુ. બરાબર, નથી cos ની વેલ્યુ કે નથી sin ની વેલ્યુ. તો આપણે પહેલા એ શોધવું પડશે. તો લખીશું
હવે sin થીટા માં થીટા કયો છે b. ચલો તો sin થીટા સૂત્ર શું છે કે ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ. તો થીટા કયો છે b. તો b ની સામેની બાજુ છેદમાં કર્ણ ab. તો AC 20 AB 29 cos થીટા. cos થીટા પર સૂત્ર શું? જે તે sin થીટામાં સૂત્ર શું છે? ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ. તો cos થીટામાં સૂત્ર શું? ખૂણા થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ. આમાં ખૂણો કયો છે b. તો b ની પાસેની બાજુ BC છેદમાં કર્ણ AB. તો BC 21 AB 29. તો ફર્સ્ટ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર. તો cos થીટા કેટલા છે? 21 ના છેદમાં 29 આખાનો વર્ગ પ્લસ sin થીટા 20 ના છેદમાં 29 આખાનો વર્ગ. તો 21 નો વર્ગ 441 29 નો વર્ગ 841 પ્લસ અહીંયા પણ 841 અહીંયા 400. તો બરાબર દસ આ તો નીકળે નહીં. છેદમાં अपन 841 बराबर 1. तो cos थीटा वत्ता sin थीटा बराबर 100 आई गयो 1. और बीजू cos थीटा 21 ના છેદમાં 29 આખાનો વર્ગ sin थीटा 20 ના છેદમાં 29 આખાનો વર્ગ चारसो 41 माइनस 400 ये 41 ना छेदમાં 841. તો આ ગયું cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા આન્સર રાઈટ. તો મિત્રો આજના વિડિયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડિયો સાથે મળીશું.